વિનાશકાળે વિપરીત બુદ્ધિ. આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ જ્યારે આ કહેવત એક શિક્ષક જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાય ને, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં, આખી શિક્ષણ વ્યવસ્થા કટઘરામાં ઊભી થઈ જાય છે. એક સમય હતો જ્યારે શાળાના દરવાજે શિક્ષક માત્ર ભણાવતા નહોતા, પરંતુ જીવન ઘડતા હતા. વાળ ઓરવેલા ન હોય તો ઘરે પાછા મોકલી આપતા, નખ મોટા હોય તો ટકોર કરતા, યુનિફોર્મ ગંદુ હોય તો શિસ્ત શીખવાડતા. કારણ કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક નહીં, પરંતુ સંસ્કાર પણ ભણાવતા હતા. એટલે જ માતા પિતા પછી સૌથી ઊંચો દરજ્જો શિક્ષકને આપવામાં આવ્યો છે. પણ આજે જો એક શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હોય, તો આવતીકાલે બાળક શું શીખશે? જો બાળક આ બધું જોઈને એ જ રસ્તે ચાલશે તો પછી જવાબદાર કોણ? માતા પિતા, સમાજ, કે પછી એ શિક્ષક જેણે પોતાના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી દીધો? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો બેસ્તાન ટીવી ન્યૂઝ. અને આજે વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી સામે આવેલા એવા બનાવની, જેણે માત્ર એક શાળા નહીં, સમગ્ર શિક્ષણ જગતને શરમમાં મૂકી દીધું છે. ઉનાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાં સામે આવેલા સીસીટીવી દ્રશ્યો ગંભીર સવાલો ઉભા કરે છે. આરોપ છે કે શિક્ષક હરેશ ગોસ્વામી વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવતો હતો. આ દ્રશ્યો પ્રિન્સિપાલના ધ્યાનમાં આવ્યા બાદ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ માત્ર નિયમભંગ નથી, આ તો બાળમાનસ સાથેનો વિશ્વાસઘાત છે. બાળક માટે શિક્ષક એટલે આદર્શ. બાળક જે જુએ છે તે જ શીખે છે. જો શિક્ષક નશાની દિશામાં સંકેત આપશે તો આવી પેઢી ક્યાં માર્ગે જશે? સૌથી ચિંતાજનક વાત એ છે કે આ શિક્ષક સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવાના આક્ષેપો સામે આવી ચૂક્યા છે. જો અગાઉ પણ આવી ઘટના બની હતી તો પછી પ્રશ્ન એ થાય છે કે જવાબદારો ત્યારે કેમ જાગ્યા નહીં? કાર્યવાહી સમયસર થઈ હોત તો શું આજે ફરીથી આવી સ્થિતિ સર્જાત? અહીં સૌથી મોટો પ્રશ્ન માત્ર એક શિક્ષકનો નથી, પરંતુ દેખરેખ રાખતી સમગ્ર વ્યવસ્થાનો છે. શું શાળાઓમાં નિયમિત નિરીક્ષણ થાય છે? શું ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી થાય છે? કે પછી ફાઇલોના ઢગલા નીચે બાળકોનું ભવિષ્ય દબાઈ જાય છે? સરકાર કરોડો રૂપિયાની શિક્ષણની યોજનાની વાત કરે છે, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, ગુણવત્તાયુક્ત અભ્યાસની જાહેરાતો કરે છે, પરંતુ જો બાળકોની સામે જ શિક્ષણ આવું વર્તન જોવા મળે તો પછી તમામ દાવાનો અર્થ શું રહે? સાચા શિક્ષકો આજે પણ હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. તેમના ત્યાગ અને સમર્પણને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. પરંતુ આવા થોડાક લોકો સમગ્ર શિક્ષક સમાજના ગૌરવ પર કલંક લગાવે છે. આવા વર્તનને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. હવે સૌની નજર આ વાત પર છે કે જવાબદાર તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કેટલી કડક કાર્યવાહી કરે છે. કારણ કે પ્રશ્ન માત્ર શિક્ષકનો નથી, પ્રશ્ન સમગ્ર આવતી પેઢીના સંસ્કાર અને ભવિષ્યનો છે. દર્શક મિત્રો, હવે આ સવાલ આપને છે કે જો આવા શિક્ષકને સજા આપવાની જવાબદારી તમારા હાથમાં હોય તો તમે શું સજા આપો? તમારા મત કોમેન્ટમાં જરૂર જણાવો. આવા જુદેવા સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્તાન ટીવી ન્યૂઝ. નમસ્કાર.